તો મિત્રો ફરી રહેજો તૈયાર, કારણ કે ગુજરાત રાજ્યની અંદર ફરી વાતાવરણનો એક મોટો પલટો આવશે. હજુ તો ઉત્તરી ભારત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ મિત્રો પસાર થવાના આરે છે. એવામાં અત્યારે ફરી એકવાર મોડલોની અપડેટ આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં ફરી પાકિસ્તાન વાળા ભાગો પરથી આવશે ઉત્તર ભારત પર વરસાદી સિસ્ટમ, અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ફરી એકવાર 48 કલાક બાદ મોટો વાતાવરણીય પલટો આવશે ને જેમાં હાઈ લેવલના વાદળો ગુજરાતને ઘેરશે. ગુજરાતનું વાતાવરણ ફરી એકવાર ચોમાસાની જેમ વાદળિયા વાતાવરણથી લઈને શું મિત્રો આ વાતાવરણીય પલટો પણ ગુજરાતમાં આપી શકે છે વરસાદી માવઠું. આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું. ફેબ્રુઆરી મહિનાની અંદર અત્યારે એક વાતાવરણીય પલટો છેલ્લા 2 દિવસમાં જોવા મળી રહ્યો હતો. એવામાં ફરી એકવાર પાકિસ્તાન વાળા ભાગો પરથી નવી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત પર આવવાની શંકાઓ ઊભી થવા લાગી છે. ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર ફરી કઈ તારીખથી વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે, રાજ્યની અંદર કયા વિસ્તારોમાં શું માવઠું થશે કે નહીં. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આપણે લાંબા ગાળાની આગાહી મેળવીશું, કારણ કે અંબાલાલ પટેલે તો મિત્રો આવનારા ફેબ્રુઆરી માર્ચ મહિનાથી લઈને જૂન મહિના સુધીનું એક આગોતરું એંધાણ પણ જણાવ્યું છે. બીજી તરફ મિત્રો રાજ્યની વાત, અત્યારે વાતાવરણની પલટાની વાત કરવામાં આવે તો શહેરની અંદર ઠંડીના ચમકારા સાથે પવનની ઝડપ અને તાપમાન સુધીના ફેરફારો અંગેની પણ અપડેટ એક પછી એક મેળવીએ. પહેલાં જો મિત્રો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને જણાવી દઈએ, રાજ્યની અંદર મિત્રો 3 અને 4 તારીખે હાઈ અને મીડિયમ લેવલના વાદળો ગુજરાત રાજ્યની અંદર જોવા મળ્યા. રાજ્યમાં વરસાદી માવઠું થવાની શંકા હતી, પરંતુ એ ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપર નબળું હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો કોઈ જગ્યાએ માવઠું થયાના સમાચાર જોવા નથી મળ્યા. ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વાદળિયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને ગુજરાતનું બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે અત્યારે ભારતના તમામ રાજ્યોમાંથી ઉત્તરીય જે ખાસ જમ્મુ કાશ્મીરથી ઉત્તરાખંડ હિમાચલ વાળો પટ્ટો છે કે તે ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો પૂર્વની દિશા તરફ ધકેલાણું છે ને જેના કારણે ગુજરાતનું વાતાવરણ હવે આ સિસ્ટમથી મુક્ત થઈ ચૂક્યું છે. વાદળો ગુજરાત પરથી હટ્યા છે ને જેને જોતા હવે આજથી મિત્રો ઠંડીના રાઉન્ડ માટે પણ તમારે રહેવું પડશે તૈયાર. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફરી રાજ્યની અંદર મિત્રો ઠંડીનો ચમકારો રાત્રે અને વહેલી સવારે જોવા મળી શકે છે. જેની અંદર તાપમાનની વાત કરવામાં આવે તો આપને જણાવી દઈએ, ગુજરાત રાજ્યની અંદર રાત્રિનું તાપમાન જેમાં કચ્છ લાગુના વિસ્તારોમાં તો 10 થી 11 ડિગ્રી સુધી નીચું જઈ શકે. મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો આ તાપમાનનો પારો 10 થી 15 ડિગ્રી વચ્ચેનો રહી શકે ને સૌરાષ્ટ્રની અંદર પણ રહેજો તૈયાર. ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે ને રાજ્યમાં ઠંડી પડી શકે, પરંતુ મિત્રો 24 થી 36 કલાક પછી અમે તમને જણાવી રહ્યા છીએ અને જોઈ શકો છો કે ગુજરાત ઉપર ફરી પાકિસ્તાન ઉત્તરીય ભારત પશ્ચિમી ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ આવશે ને એ સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં ફરી હાઈ અને મીડિયમ લેવલના વાદળો લાવી શકે છે. ને જો આ સિસ્ટમ વધુ મજબૂત થાય તો ગુજરાતમાં માવઠાની પણ ફરી શંકાઓ વધી શકે. હવે એની અપડેટ આપણે મેળવીએ વિગતવાર. પહેલાં તો ભારતીય મોસમ વિભાગ, હવામાન વિભાગની આપણે આગાહી અને નકશાઓ જે અત્યારે લેટેસ્ટ રજૂ થયા એ જોઈએ તો ભાગ તરફથી ભારતના તમામ રાજ્યોનો જે આગાહીને લઈ મેપ રજૂ થયો, જેની અંદર ઉત્તરી ભારત અને પૂર્વી ભારતના ભાગોમાં હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવનારી 24 કલાક દરમિયાન જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યની અંદર વરસાદની આગાહી ભારતીય મોસમ વિભાગે કરી છે. બીજી તરફ તમે જોઈ શકો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતની અંદર આ સિસ્ટમની અસર હવે પૂર્ણ થઈ ચૂકી છે ને જેને લઈ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી ભારતીય મોસમ વિભાગે આવનારી 24 કલાક કરી છે. આ સાથે જ ઠંડીની આગાહી આપતા રાજસ્થાનવાળા વિસ્તારો હોય, આ સાથે પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ જેવા પંથકોની અંદર પણ ધુમ્મસમય વાતાવરણની સંભાવના અને રાજસ્થાનવાળા વિસ્તારોમાં કડકડતી ઠંડીની આગાહી આઈએમડીએ રજૂ કરી છે. તો બીજી તરફ
6 ફેબ્રુઆરીની આગાહીનો મેપ પણ તમે જોઈ શકો છો, જેમાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારે નબળું પડી જશે ને આગળ વધશે, એટલે પૂર્વી ભારતના ભાગોમાં 6 ફેબ્રુઆરીના દિવસે જોઈ શકો છો ભારતીય મોસમ વિભાગે હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. બાકી ઉત્તરી ભારતથી મધ્ય ભારત અને આપણા ગુજરાત ઉપર આ સિસ્ટમની અસર સંપૂર્ણ રીતે પૂર્ણ થયાની આગાહી તમે જોઈ શકો છો. મિત્રો અમે તમને છેલ્લી 24 કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર કઈ જગ્યાએ વરસાદની ગતિવિધિ જોવા મળી છે, જેને લઈ અત્યારે જે લેટેસ્ટ ભારતીય મોસમ વિભાગે નકશો રજૂ કર્યો, જેમાં મિત્રો ગત 24 કલાકની અંદર જમ્મુ કાશ્મીરમાં જોઈ શકો છો, આ સાથે ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારોથી લઈ રાજસ્થાનના એકલ દોકલ વિસ્તારો છે કે ત્યાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો છેલ્લી 24 કલાકની અંદર વરસાદ ખાબક્યાના સમાચાર સામે આવ્યા છે. આમ મિત્રો રાજ્યની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તો હવે પૂર્ણ થવાના સારે અને બીજી તરફ અત્યારે આવી રહેલી અપડેટમાં ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને લઈ મોડલની અંદર અપડેટ મેળવીએ તો મિત્રો એ પહેલાં અત્યારના વાતાવરણની અપડેટ આપને બતાવી દઈએ તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને ઉત્તરી પૂર્વના પવનો આવી રહ્યા છે ને ઉત્તરી ભારત પર પડેલી હિમવર્ષાના કારણે ગુજરાતનું વાતાવરણ જે વાદળિયું હતું એ પણ અત્યારે હવે ચોખ્ખું થઈ ચૂક્યું છે અને જેને લઈ ઠંડી માટે રહેજો તૈયાર. આ સાથે જ અત્યારે દરિયાના કાંઠાના ભાગોની અંદર મિત્રો પવનની ઝડપ પણ વધતી જોવા મળી રહી છે અને હજુ પણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થવાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. તો બીજી તરફ મિત્રો 6 ફેબ્રુઆરીના દિવસે જોઈ શકો છો પાકિસ્તાનવાળા ભાગોમાં ફરી વાદળોનું વહન હાઈ લેવલ ઉપર આવતું જોવા મળી રહ્યું છે. 6 તારીખની સાંજના સમયગાળા દરમિયાન કચ્છના ઉત્તરી અને પાકિસ્તાન લાગુના એ ભાગો પરથી મિત્રો સિસ્ટમના વાદળો ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી કરવા લાગશે અને ફરી એકવાર ગુજરાતની અંદર વાદળિયા વાતાવરણનો જોવા મળશે દોર. જી હા મિત્રો, ફરી રહેજો તૈયાર. 7 અને 8 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના વાતાવરણમાં હાઈ લેવલના વાદળોનું વહન વધી શકે છે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત બનીને આવે તો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર માવઠા સુધીની પણ સંભાવના ઊભી રહી શકે. તમે જોઈ શકો છો મિત્રો 7 તારીખ આજુબાજુ હાઈ લેવલના વાદળો ગુજરાતના ઉત્તરીથી રાજસ્થાન, ઉત્તરી અને પશ્ચિમી ભારત ઉપર વરસાદી સિસ્ટમ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ફોર્મમાં આવી શકે છે અને ગુજરાતના ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત સુધીના ભાગોની અંદર આ ઉચ્ચ લેવલના વાદળો ભારે વધે અને મિત્રો 8 ફેબ્રુઆરીના દિવસે તો સમગ્ર ગુજરાતનું વાતાવરણ પલટાઈ શકે છે. ફરી એકવાર ગુજરાતના તમામ ખેડૂતોએ આવનારા 3 દિવસ માટે ફરી તૈયાર રહેવું પડશે, કારણ કે ગુજરાતનું વાતાવરણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી બદલી શકે છે અને 8થી લઈ જોઈ શકો છો મિત્રો 8 તારીખથી 9 તારીખના એ રાત્રિના સમયગાળા સુધીની અંદર આ તમામ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો આગળ ધકેલાઈ જશે. ગુજરાતનું વાતાવરણ 9 તારીખથી ફરી શુષ્ક જોવા મળી શકે છે, પરંતુ એ દિવસો સુધીની અંદર ગુજરાતના વાતાવરણમાં ફરી વાતાવરણની પલટો આવે તેવી સંભાવના. મીડિયમ લેવલના વાદળોની વાત કરવામાં આવે તો પણ અમે તમને મીડિયમ જોઈ શકો છો મિત્રો બતાવી રહ્યા છીએ, જેમાં મીડિયમ લેવલના વાદળો આ ડિસ્ટર્બન્સના કારણે ઓછા હશે, પરંતુ હાઈ લેવલ ઉપર વાદળોનું વહન વધી શકે છે. આ સાથે જ દરિયાના કાંઠાના ભાગો હશે કે જ્યાં પવનની ઝડપમાં પણ વધારો થઈ શકે. અને મિત્રો આ રીતે હજુ પણ ગુજરાત રાજ્યની અંદર ચિંતાના વાદળો રાજ્યના વાતાવરણમાં આવવાની સંભાવના જોવા મળી રહી છે. મોડલના આધારે તો મિત્રો આ પ્રમાણેનો ફેરફાર થઈ શકે, પરંતુ હવે હવામાન નિષ્ણાંતોની આગાહી ઉપર પણ આપણે ફટાફટ નજર કરી લઈએ. તો અંબાલાલ પટેલની આગાહી ઉપર આગળ વધીએ તો મિત્રો ગુજરાતના વાતાવરણને લઈ એમણે વધુમાં પણ એ આગળની સંભાવના વ્યક્ત કરી કે માર્ચ અને એપ્રિલ મહિનો હશે એમાં પણ ગુજરાતમાં વાતાવરણમાં સતત પલટાઓ આવતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બરાબર આવ્યા નથી, તેનું કારણ એ છે કે જેટ ધારા દક્ષિણ વતી નથી ઉતરતી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવ્યા છે. રાજ્યની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ઉત્તરી ભારતમાં આવ્યા, પરંતુ માવઠા એવા જોવા નથી મળ્યા, જેને લઈ તેમણે કહ્યું કે વાદળો બરાબર આવ્યા નથી અને ચોમાસાનો ગર્ભ બરાબર આ વર્ષે બંધાયો નથી, એટલે ચોમાસામાં ગતિવિધિ કેવી રહેશે એ પણ આ વર્ષે જોવાનું રહેશે. આપને જણાવી દઈએ તો મિત્રો માસની અંદર પણ વાદળો રહેવા જોઈએ. જાન્યુઆરી મહિનામાં
પણ ઠંડુ વાતાવરણ રહેવું જોઈએ, પરંતુ જોઈએ એવી ઠંડી પડી નથી અને ઓક્ટોબર મહિનો પણ ગરમ રહ્યો છે. તેમણે જણાવ્યું કે 10 મેથી 15 જૂનની વચ્ચે સાયક્લોનિક સક્રિયતા અરબ સાગરમાં વધી શકે છે. આમ લાંબા ગાળાનું અનુમાન તો અંબાલાલ પટેલે જણાવ્યું છે, પરંતુ મિત્રો આપને જણાવી દઈએ વધુમાં તેમણે જણાવ્યું કે ઉત્તરના પવનોના કારણે તાપમાન નીચું જશે. દક્ષિણ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે જે જોવા મળી રહ્યું છે તે તો હવે આગળ વધી ચૂક્યું છે ને, જેના કારણે જે છૂટાછવાયા વિસ્તારોમાં છાંટ ઝાપટા પડવાની સંભાવના હતી એ પણ આગળ વધી ગઈ છે. પરંતુ મિત્રો હવામાન વિભાગ આવનારા દિવસોની અંદર ફરી વાતાવરણના પલટાને લઈને આગાહી આપી રહ્યું છે. વાદળો ઘેરાવાની સંભાવના હજુ પણ છે ને મિત્રો, ઠંડીનો રાઉન્ડ આજથી વધે તેવી સંભાવના પરેશ ગોસ્વામીએ પણ કરી છે. ત્યારે ઠંડીને લઈ પરેશ ગોસ્વામીની આગાહી પર આપણે નજર કરીએ તો તેમણે કહ્યું કે હવામાન ખુલ્લું થયા બાદ રાજ્યની અંદર મિત્રો વાદળો હટે એની સાથે જ ઠંડીની અંદર વધારો થશે. પવનની દિશા છેલ્લા 3-4 દિવસથી ઉત્તર પશ્ચિમ રહી છે, ત્યારે પશ્ચિમના પવનો જોવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ ઝાકળ પણ જોવા મળ્યો અને મિત્રો 8 ફેબ્રુઆરીથી ફરી પવનની ગતિ સામાન્ય થવાની આગાહી પરેશ ગોસ્વામીએ કરી, પરંતુ એ પહેલાં પવનની ઝડપમાં હજુ પણ થોડો વધારો થવાની સંભાવના. વધુમાં એમણે કહ્યું કે હજુ ઉનાળો શરૂ થવામાં વાર લાગશે, સાથે ફરી ઉત્તરના પવનો ફૂંકાશે, જેના લીધે ઠંડીમાં વધારો થશે. મિત્રો એ જ પ્રમાણે અત્યારે ઉત્તરના પવનો ફૂંકાવા લાગ્યા છે. ઠંડીનો રાઉન્ડ આજથી શરૂ થયો ને સરેરાશ 2 થી 3 દિવસ તાપમાન મિત્રો આ પ્રમાણેનું ઠંડીનું જોવા મળી શકે છે. સાંજ, સવાર અને રાત્રે ઠંડી રહેશે. આગળના દિવસોમાં પણ શિયાળાનો અહેસાસ હજુ થતો રહેશે અને મિત્રો હજુ ઉનાળો શરૂઆત થવાને વાર છે ને. આ રીતે રાજ્યની અંદર મિત્રો ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડી પડવાની આગાહી પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી રહી છે. નવી કોઈ અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો.